ધવલ આપણી અમીષાની સગાઈ માટે છે ને ભાઈએ તમારા માટે એક સરસ મજાનું સૂટ ગોઈઠું છે અને એકદમ રીઝનેબલ ભાવમાં ખાલી 50,000 રૂપિયામાં એ સૂટ ગોઈઠું તમે જોવો તો કરી. શું તું વાત કરો છો પ્રણવભાઈ? 50,000 એટલે કઈ તમને રીઝનેબલ લાગે છે? આ મારે કપડાં પહેરવાના હોય અને ઈ તમે આ 50,000 ના સૂટ ગોતો એટલે આ ક્યાં બતાવો તો પેલા મને. અરે આ તમે આ જુઓ યાર, આ જુઓ તો ખરી તમે આ ભાવ તમે. અરે આ 49,000 રૂપિયાનું આ ઓનલાઈન આવું સૂટ થોડુંક પહેરાય. તમે આવી શું વાત કરો છો યાર? આ તમે ભાઈ બેન થઈને યાર મને હાવ આમ હું તમે મતલબ 50,000 ના કપડાં પહેરાય? પણ આપણી બેનની સગાઈ છે ધવલ, બેનની સગાઈ કોને કહેવાય ખબર પડે? સગી બેનની સગાઈ. પણ 50,000? અરે શું ધવલભાઈ તમે 50,000 પછી રડો છો? તમારું પાછું ચાલુ થઈ ગયું. તમે આની ક્વોલિટી જુઓ, આ તમે પહેરશો ને એટલે તમને એમ લોકો કહેશે કે ઓહો વાહ ધવલભાઈ. ઈ બધી વાત બરોબર છે, ગમે એ હોય, પણ કપડાની અંદર 50,000 રૂપિયા ન નખાય. ઈ આપણા પુરુષોના, જેન્ટ્સના, છોકરાઓના કપડા હે ને સસ્તામાં પતતા હોય. બાયુના કપડા હજી મોંઘા આવે, પણ 50,000 નું હું સૂટ પહેરું તો સગાઈ ક્યાં જાય? ઈ વાત નથી સમજાતી. સગાઈ ક્યાંય ન જાય, સગાઈ જ્યાં છે ને ત્યાં ને ત્યાં જ રહે. પણ આપણે થોડુંક સારું દેખાય ને ગરમીના માહોલમાં. આજે મટીરિયલ હોય ને એમાં તમને એમ શિયાળાનું અહેસાસ આવે એવા કપડા પણ હોય. એમ નહીં પ્રણવભાઈ, આવડો મોંઘો ખર્ચો ન કરવાનો હોય. અરે શું ન કરવાનું હોય? હંમેશા કહેશે આ મારો ભાઈ આ આવું કામ કરે છે સાવ. ઈ વાત નથી. 50,000 નો ખર્ચો ન પોસાય. એક કામ કરો તો પછી તમે થોડાક આપી દો પૈસા, તો હાલો લઈ લઈએ. બોલો. અરે શું યાર, સગાઈ તમારી બેનની, પહેરવાનું તમારે ને પૈસા હું આપું? પણ તો તમે ન આપી શકો એમ વાત કહું છું. આપવાનો સવાલ નથી, પણ ઈ પોતાના ઘરના પ્રસંગ હોય ને તો પોતે ખર્ચો કરો ને તો મજા આવે. પણ પોતે ખર્ચો એટલે કઈ 50,000 નો ખર્ચો ન હોય. મિત્રો તમે જોઈ લ્યો, જો આ સૂટ તમને બતાવું ને તો પેલા તમે આ સૂટ જોઈ લ્યો. ભાવ તો છે જ એનો 50,000 નો. ઓનલાઈન તમે મગાવી શકો ને. સૂટ આ રીતનો કલર છે, પાછો સફેદ કલર નું સૂટ. સફેદ નહીં પણ એનો કોમ્બિનેશન જ એવું છે. Combination. ઓફ વ્હાઈટ અને પિંક કલરમાં અત્યારે ટ્રેન્ડિંગમાં છે આ બધા જે આપણે શું કહે પેસ્ટલ કલર્સ. અત્યારે પેસ્ટલ કલર ચાલે ને કે ખબર પડે જ કે નહીં આ શું એ ના પડે એટલે તો આપણે બે જોઈએ છે. પણ તમે ઈ રહેવા દો. તમે જોઉમાં હું મારા કપડાનું કરી લઈશ. તમે 50,000 ના જો મારા કપડા ઓનલાઈન મગાવો તો હજી તો પ્રાચીના કપડા લેવાના બાકી, હજી અમીષાના કપડા લેવાના બાકી. આ બધું ક્યાં બિલ જાય કઈ ખબર જ નથી પડતી. આ તારે છે ને આના કપડા જોવા માટે મને કહેવાનું જ નહીં હે. હું તો જો આ લોકલ કપડા તો આને હું પહેરવાનું અને પહેરવા જ નહીં દઉં. લોકલ કપડા જો પહેરશે ને તો. પણ 50,000 ના પ્રણવભાઈ નો ખર્ચો કરાય. તમે ભલે લોકલ ના પાડો, પણ થોડુંક સસ્તામાં ભલે આપણે કોઈક ફોર્મલ કપડા કઈક સીવડાવીએ. ઈ તારી સાથે આર્ગ્યુમેન્ટ જ કરશે બધી વસ્તુમાં. તું ગમે 50,000 નું કહે કે 25,000 નું કહે કે 500 નું કહે, પણ ના 500 નું આટલું ઓલું, 25,000 નું કહે તો કે આવું નહીં, તો 50,000 નું કહે તો આવું એમ કરે. 50,000 ના કે કપડા કોઈ દી હોય જ ને, કેમ ના? એટલે તો છે. અરે 1 લાખના સૂટ આવે છે હવે પહેરવાના આવે. ઈ 50,000 1 લાખના બધા હોય, મોટા બિઝનેસમેન પહેરે. મિત્રો તમે કોમેન્ટ કરો જી ને કે ભાઈ 50,000 નું આ ડિઝાઇનર સૂટ છે, હવે ઈ સફેદ કલર નું, ઈ મારી બેનની સગાઈમાં મારે પહેરાય કે ન પહેરાય? આ અત્યારે પ્રણવભાઈ ને પ્રાચી તો એમ જ કહે છે કે ઓનલાઈન સીધું ઓર્ડર કરી દઈ, મગાવી લઈ, તમે પહેરી લ્યો. અરે પહેરી શું જ લેવાનું છે અને મંગાવી જ લેવાનું છે આપણે, બરાબર? અરે ના ભાઈ ના, આટલો ખોટો ખર્ચો મારા હિસાબે ન કરાય. એટલે આનો આપણે વિચાર કરીએ. તમે ઈ કઈ રહેવા દો. એવું હોય તો તમે તમારા પૈસામાંથી ઓર્ડર કરી દો. હાલો પછી જોયું જાય એનું. અરે હું તમને કહું છું, સગાઈ બેનની સગાઈ તમારી, તમારે પહેરવાનું ને પૈસા તમે મને મારા માટે તમે કહો છો કે તમે આપો. પણ એમને એને આપણને સારું સજેશન આપ્યું એટલે સીધા પૈસા માંગી લેવાના. પણ તો એટલું મોંઘું સજેશન દેવાય પ્રણવભાઈ? અરે જો હું છે ને લોકલ મોગલમાં માનતો જ નથી. પહેરવું એટલે અપ ટુ ડેટ એકદમ ફર્સ્ટ ક્લાસ કપડાં જ પહેરવાના. પણ તો તમારે એવું મગજમાં વિચાર રાખવો હોય તો પછી પૈસા આપો ને. પણ એમાં શું વાંધો? પાછા આવી ગયા પૈસા. પણ પાછા શું કેવું યાર મારે? એ એમ જ કરશે એ બધી વસ્તુમાં. પણ તમે યાર આ 50,000 ની વસ્તુ મારી સામે લઈને આવો. તમે આવી 50,000 ની પહેરો તો મારે કયા મોઢે 50,000 ની વસ્તુ પહેરવી? એ મોઢું તો ઠીક છે, પણ આમ જીવ કેમ હલાવો ને એ નથી સમજાતું. ફટાફટ તમે વિડીયો લાઈક કરો ને શેર કરો. ભાઈ આ તું શું કરે છે? અરે કચરો છે, કચરો ફેંકવા જાઉં છું. પણ આટલો બધો કચરો ઘરમાં ક્યાંથી નીકળો? અરે તો કચરો હોય જ ને. તમારા ઘરમાં ઓલી બાજુ કેટલો કચરો છે. પણ એમ નહીં, આ અંદર અવાજ શેનો આવે છે? નહીં, હું નથી, કચરો છે, કચરો. પણ એમ નહીં, આ તું આમાં આટલો બધો અવાજ. અરે આ ધવલ, તમે આની અંદર ભાઈ શું કરે છે? અરે આ શું કરે છે આ પ્રણવભાઈ? આમાં ગુંગળાવીને મારી નાખશે કે હું? આ અંદર કોથળામાં પેક કરીને ક્યાં લઈ જતા હતા? અરે તો કચરો ફેંકવા જતો તો હું તો. પણ ધવલને તે કેમ પેક કરી દીધા હતા? હું યાર આ કચરો મિત્રો આજે તો આ તમે હે ને જો આ શું કરવું છે પ્રાચી? આ ભાઈ મને કઈ ખબર જ નથી. હું તો સીધી અહીંયા આવતો પેક કરી દીધા હતા તમે. આ પછેડીમાં પેક કરીને તમારે ક્યાં નાખવા જવા હતા? અરે શું યાર, જ્યારે હોય તો તમારે પૈસા માંગો છો.
કઈ કપડાં લેવા હોય તો પૈસા, શેર બજારમાં રોકવું હોય તો પૈસા. હું તો કંટાળી ગયો છું તમારાથી. અરે એમ નહીં પ્રાચી, મેં પ્રણવભાઈને શું કીધું કે ભાઈ શેર માર્કેટની અંદર રોકવા માટે પૈસા આપો, એટલે તમે શું આ પછેડીમાં પેક કરીને નાખી આવશો. પૈસાની જ વાત કરશો મારી સાથે તમે, બીજી કોઈ વાત નહીં કરો. પણ આ તમે મારા છે ને આ જીજાજી થાવ કે નો થાવ, ઈ થાવ બધો થાવ, તો પછી આ જીજાજીનો રોલ શું હોય? કાંઈ નહીં, જીજાજીના આવા પણ રોલ હોય. પણ એમ નહીં, તમે કોથળામાં પુરાઈને ઊંધું બોલાઈ ગયું. ઊંધું નથી બોલવાનું, જીજાજી તમે છો. ઈ હા નથી એટલે સારો સાડા કે- જીજાજીનો જે નિયમ હોય એમાં શું નિયમ હોય? પૈસાની આપલે નો થતી હોય. ઈ બધી થતી હોય, પણ તમે વારે તહેવારે વાતે વાતે દર મિનિટમાં લાવો પૈસા, લાવો એમ પૈસા. નહીં, આ મને લાગ્યું ખરી કે આ કંઈક કરે છે અંદર, પણ મેં કીધું આ કોથળામાં હું કરે ત્યારે ખબર પડી તમને. પણ તો આ તો 10 મિનિટ થઈ ગઈ હોત ને તો આ ક્યાંક નાખ્યા હોત, ખબર ન પડત, ઉકેડામાં ક્યાંક પડ્યો હોત. હવે હું કચરો જ છો હવે, બોલવું અરે ન પણ જોઈએ. ઈ વાત નથી પ્રણવભાઈ. મિત્રો મેં ખાલી છે ને પ્રણવભાઈ પાસે ખાલી પૈસા માંગ્યા કે ભાઈ શેર માર્કેટમાં રોકવા પૈસા આપો. એની પાસે છે તો આપણે માંગીએ. હવે ઈ નથી દેતા, ટૈસના મૈસ નથી થતા, અને એવા કોથળામાં પાછા પૂરીને ક્યાંક નાખવા વયા જાય. શું કરવાનું પણ તમારું? મને તો ઉપાય જ નથી, મારી પાસે કોઈ ઉપાય જ નહોતો બીજો. પ્રાચી પણ આ કઈ એમ કોથળામાં તો પૂરાય. કરાય સાવ ભાઈ, તારે મને કેવું જોઈએ કે આવું થાય? તું તો સીધો પેક કરી પણ નાખતો, હું આવી. આ મિત્રો તમે આ પછેડી તો જો, પછેડીમાં પેક કરી એવું દીધો તો આખો, તો પણ અને આમ ગુંગળામણ આવી ગઈ આખી. મેં આ તો સારું તમે બહાર આવ્યા, બાકી તો હું અંદર રૂમમાં જ મને ખબર હતી, તમે ઉપાડીને બહાર નાખ્યા. ભાઈ ઈ તો કહું છું પણ આ તો કઈ તમે યાર, આ તો તમે નવીન જ કર્યું ઓલો. આ શું કરે, નવીન તો કરવું પડે ને, તમારી વાતો જ એવી હોય છે સાવ. પણ આ ઓલો કોઈ મિલ ગયામાં ઓલો જાદુ નતો, આ ઓલો હા, જાદુ એ ને ઓલા જાદુ જેવું કરે, આમ જાદુ નીકળે આમ કોથળામાંથી. આ તમે જાદુ ને પેક કરી દો એમ જાદુ ને પણ પેક. એમ નહીં, આ કોથળામાંથી લોકો બિલાડું કાઢે, તો કોથળામાંથી ધવલને બહાર કાઢ્યા. લે. મિત્રો હવે આમાં બોલો જી ને, આવા સાડા જીજાજી હોય અને આવા બાંધણા કરતા હોય, આવી ફાઇટિંગો કરતા હોય, તો આમાં કેમ મેળ પડે? હવે આમાં તમે વિચાર તો કરો, તમે આ કોથળામાં પેક કર્યા આજે. કરવા જ પડે એમ હતા, મારી પાસે કોઈ બીજો રસ્તો બાકી હતો જ નહીં. પણ એમ નહીં, નહીં, તમે બે છે ને એકબીજા લપ નહીં કરો આ બધી વસ્તુમાં, ને આવા કઈ કોથળામાં પેક ન કરવાનું. ભાઈ એમ નહીં, તમારા પૈસા હજી કહું છું દેવા છે કે નથી જો દેવા? પાછું બોલ્યા. પણ એમ નહીં, પણ ઈ કે તોય તો તારા ક્યાં વયા ગયા, પણ તે ક્યાં દઈ દીધા ને એને અરે ક્યાં મેં દઈ નહીં દીધા. પડે, વારે તહેવારે પૈસા પણ એમ નહીં, પૈસા હોય તો ન મગાય. મગાય, પણ તમારે કઈક હોવું જો કઈ સિચ્યુએશન જોવાની હોય, તમારે કઈ બીજું જોવાનું હોય. પણ તમે લ્યો દેવા નથી પ્રણવભાઈને, ખાલી એવી વાતો કરવી છે, સિચ્યુએશન જોવાની, ઓલું જોવાનું. હવે આમાં આપણે શું કરીએ મિત્રો? તમે ફટાફટ કહો, બાકી વિડીયો લાઈક કરો, શેર કરો. તમારા ઘરે તમારા શું આવા બનેવી મળ્યા છે, આવા હાડા મળ્યા છે કે નહીં? જરાક ફટાફટ કહો જી ને. મિત્રો અહીંયા તમે જોઈ શકો એમ આજે રસોડું આખું રમ ખાણ કર્યું છે. પ્રાચી આજે કેની વેરાયટી બને છે? આજે મેં બનાવ્યા છે બ્રેડ પિઝા, જે મને સજેશન ભાઈ આપ્યું છે કે તું આવી રીતના બનાવ તો બહુ મજા આવશે ખાવાની. યસ, ઈ વાત સાચી છે. અને તમે જોઈ શકો આજે બ્રેડ પિઝા છે ને, એ આપણી આમ દેશી સેન્ડવિચ કહી શકો કે દેશી બ્રેડ પિઝા કહી શકો. એટલે આને આની અંદર એકદમ સાદામાં સાદું અને સિમ્પલમાં સિમ્પલ ભોજન છે આ. હા, એટલે ઈ જ છે. આમાં ખાલી બ્રેડ નું જે નીચે ઓલા પિઝાના બ્રેડ હોય ના આવે, હા. અને આમાં ઓલા બ્રિટાનિયા જેવા બ્રેડ આવે. યસ, એટલે આપણે જે બ્રેડ હોય ને, જો આ બ્રેડની ઉપર તમે જોઈ શકો ચીઝની સ્લાઇસ મૂકી છે, એની અંદર પછી આવું કે સોસ બનાવ્યો છે, અને પછી એની અંદર આ ડુંગળી ને કેપ્સિકમ ને કોબી ને પછી જો આવી રીતના બ્રેડ પિઝા બને, એની ઉપર ઓરેગાનો ચીલી ફ્લેક્સ નાખીને પ્રણવભાઈ ટેસ્ટ કરે. ધબધબાટી બોલાવો પ્રણવભાઈ. સોસ અને લાવો, ખાવાનું ચાલુ સોસ કરી નું દો. યસ, સોસ તો ગમે એ આઈટમમાં આપણે નાખો ને થોડીક તો મજા આવે. એટલે જો આ પિઝા છે પણ બ્રેડ પિઝા છે. મને સોસ ઓછો ભાવે કેમ કે ગળ્યો હોય, એટલે આપણે તીખાસ નાખીએ પછી ઉપરથી સોસ નાખીએ. યસ, લગાવો. આમાં ચીઝ ની આ તો જો સ્લાઇસ કેટલી પણ ખતરનાક આ બ્રેડ પિઝામાં છે ને, જો આ ચીઝ તમે આમ અંદરથી જોવો ને તો આમ મોઢામાં પાણી આવી જાય, આમ લબો લબ છે એકદમ. આમ ટ્રાય કરીએ આપણે. ખાવ. પ્રાચીના હાથના આજે જો પ્રણવભાઈ બ્રેડ પિઝા ધબધબાવે છે. રેડી છે ને? એમાં કઈ ઘટે નહીં એમ છે ને? ચીઝનો સ્વાદ આવે છે, ઓરેગાનોનો સ્વાદ આવે, ચીલી ફ્લેક્સનો સ્વાદ આવે. અને આ તમે જોઈ લ્યો ખાલી આમાં જે ચીઝ મેલ્ટ થયું છે ને, હવે આની ઉપર તમે થોડુંક ઓરેગાનો ચીલી ફ્લેક્સ ને જો હું તમને ભભરાવીને બતાવું, આમ તમને જો આમ ભભરાવામાં એમ થાય કે ઓહો, આ કોઈ ખવડાવી દે ને તો આમ જિંદગીમાં જન્નત મળી જાય કે નહીં પ્રણવ? સુપર છે, સુપર. શું કે ગરમી હોય ને, ગરમીમાં આવું જ ખાવાનું ભાવે આપણને, વધારે બીજું કઈ ખાવાનું ભાવે નહીં. એટલે ભાઈ આવ્યો છે ને, ભાઈને આવું ચટપટું જ ભાવે છે, કેમ કે મુંબઈમાં રહેતા હશે ને, એને ખબર હશે સાંજ પડે એટલે કાંઈક નવું બનાવો, ઈ જ ડાયલોગ હોય. એટલે અમે નવુંમાં આજે આ બનાવ્યું. પણ એમની જે મુંબઈમાં રહેતા હશે તો આપણા જેટલા વ્યુઅર્સ છે ને, મારે મુંબઈની અંદરથી જેટલા વ્યુઅર્સ જોવે છે ને, મારે એને પ્રશ્ન એ પૂછવો છે કે સાંજના જે જમવાની અંદર તમે લોકો શું વેરાયટી બનાવો છો? કારણ કે ગુજરાતી જે દેશી ભોજન હશે એ તો કદાચ 99.99% ઘરની અંદર બનતું નહીં હોય.
હવે નથી બનતું એમાં ગરમીમાં ખાસ તો તમને મજા બી ન આવે ખાવાની હા એટલે આવું બધું ચટપટું હોય ને તો જરાક તમને સારું લાગે યસ એટલે વેરાયટી વસ્તુ ભાવે અત્યારે જો બ્રેડ પીઝાની વેરાયટી બની છે અને બ્રેડ પીઝાની વેરાયટી ઉપર વેરાયટી ઉતરે છે અત્યારે જો આ પ્રણવભાઈની ડીશ બની ગઈ છે પ્રાચીની ડીશ બની ગઈ છે અને મારી ડીશ અત્યારે બને છે અને દેશી જુગાડ તમને બતાવું આ કાગળની ભૂંગળી બનાવી છે એવા કાગળની ભૂંગળી શું કામે અરે ઓલું જે આપણું ગોળાનું જે આપણું બાટલાનું ઢાંકણું હોય ને અહીંયામાં બે માં ફિટ નતું થતું હા. એટલે મેં શું કર્યું આમાંથી તો હવા નીકળી જાય એટલે કાગળ ભરાવી દીધું એટલે પ્રોપર ચીઝ જો મેલ્ટ થઈ જાય યસ અને જો આ જે ચીઝ મેલ્ટ થયું છે ને આ ખાવાની મજા આવે લે પ્રાચી ટેસ્ટ કરીને બતાવ કેવું લાગે છે ટેસ્ટ કરું હો ધબધબાટી બોલે જ ને આ બ્રેડ પીઝા શું છે છોકરાઓને વધારે ભાવે નાના છોકરાઓ હોય ને હા આપણે ગયડા છે એને ભાવે હે ને મોટા ગઈઢા થઈ ગયા એને ભાવે છે બધાને બધા એમ કે ના ના અમને નથી ભાવતું પણ આ ખવડાવો ને તો હમણાં 10 સ્લાઇસ ખાઈ જાય ઉભા ઉભા 100% એટલે બન્યું જેવી આઈટમ છે ચાલો મિત્રો જો અમારા આ બ્રેડ પીઝા આ રીતના બન્યા છે તમે પણ ઘરે આવી નવીન નવીન આઈટમો બનાવો ખાઓ મજા કરો છોકરાઓને મજા કરાવો અમે હવે બ્રેડ પીઝા એન્જોય કરીએ છીએ તમે વિડીયો એન્જોય કરો ફટાફટ વિડીયોને લાઈક અને શેર કરો